જય માતાજી, જય જગતનાથ। હું આપનો દીપકદાન ગઢવી। ભાજપ સરકારે રજૂઆત કરી કે અમારી જો મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો અમે ખેડૂતોને દેવા માફ કરશું। અમને ખૂબ ગમ્યું અને ખરેખર થવું જ જોઈએ। તે પહેલાં યુપીમાં પણ જાહેરાત કરી હતી, તો એ પણ અમે ગમ્યું, કેમ કે મહારાષ્ટ્રમાંથી જ ગુજરાત અલગ પડેલું છે, નાનો ભાઈ મોટો ભાઈ। ખેડૂતને આપો એ અમને ખૂબ ગમે, પણ 30 વર્ષથી આપણા ગુજરાતમાં સરકાર છે અને ગુજરાતના ખેડૂતોની હાલત પણ આપને ખબર છે, કફોડી છે, કેમ કે આપ ધારાસભ્યો, સંસદ સભ્યો પણ ખેડૂતોના દીકરા છો। ગુજરાતમાં પાક વીમો નથી મળતો, પોષણક્ષમ ભાવ નથી મળતા, પાણી નથી મળતું જરૂરી પિયત માટે, તો ગુજરાતના ખેડૂતોની પણ વાત સાંભળે ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, પેજ પ્રમુખો અને કિસાન સંઘ બધા અમારી ખેડૂતોની પીડા પોગાડે ગાંધીનગર સુધી અને એ રજૂઆત કરે કે ગુજરાતના ખેડૂતોને કેમ નહીં। ગુજરાતના ખેડૂતોને પણ હવે એની કમર તૂટી ગઈ છે। ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી છે। કંઈક આડ વચ્ચે જીવવું, કંઈક ફાળ વચ્ચે જીવવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવવું, કંઈક મધ લાડ વચ્ચે જીવવું, કેમ કે ખેડૂતની કોઈ ગુજરાતમાં તો વાત સાંભળતું જ નથી। પાક વીમા કંપની ગુજરાતને આટલી લૂંટી ગઈ, પણ છતાં હજી સુધી કોઈ ખેડૂતોની વાત સાંભળતા નથી। કે છે જગતનો તાત, પણ કોઈ નથી સાંભળતા એની વાત, અને પેટ ઉપર મારે છેલ્લા તે વાતનો કાયમ આઘાત। તો ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખો, પેજ પ્રમુખો અને કિસાન સંઘવાળા બધા રજૂઆત ઉપર પહોંચાડે ખેડૂતોની પીડા કે ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે। ગુજરાત મોડલ ઉપર તો દેશમાં આવ્યું છે। જ્યારે જ્યારે 2 સીટ આવી ત્યારે 1 સીટ ગુજરાતમાંથી આવી હતી ભાજપની। ગુજરાતે કાયમ આપ્યું છે, તો ગુજરાતના ખેડૂત સામે ક્યારેક જોવું। ગુજરાતના ખેડૂતોની હાલત બહુ કફોડી થઈ છે અને ખેડૂતને આપશો તો ખેડૂત દેશને જ આગળ લાવશે। ખેડૂત પાછો એક કણમાંથી મણ બનાવીને દેશને જ આપશે, સારા શાકભાજી આપશે, સારા ફ્રૂટ આપશે, સારું અનાજ આપશે, સારી ખેતી કરશે અને ખેડૂત આગળ આવશે તો દેશ આગળ આવશે। ગાંધી બાપુ કહેતા ને કે સાચું હૃદય તો ગામડામાં છે। જો ગુજરાતનો ખેડૂત આગળ આવશે તો દેશ આગળ આવશે। તો ગુજરાતના ખેડૂતોને એકવાર ક્યારે પણ માફ નથી થયા, તો ગુજરાતના ખેડૂતોનું પણ એકવાર દેણું માફ કરે, સરકારને આ બધા રજૂઆત કરે। અને મારી કિસાનોને પણ 2 હાથ જોડીને વિનંતી છે કે બસ હવે જાગૃત થાવ। જ્યાં ખેડૂતોના આગેવાન બની બેઠા છે, એકવાર જાગૃત થાવ અને બધા તૈયાર થાવ, એકવાર રજૂઆત કરવા ગાંધીનગર જાય। બાકી એકલા કોઈ વાત નહીં સાંભળે, કોણ કહે કોણ સાંભળે। એકલા ખેડૂતને રાડું પાડશે તો કોઈ નહીં સાંભળે। બસ એક નાનો જમીનનો ટુકડો છે ને હાથમાંથી, એ પણ છીનવાઈ જશે। આ વખતે એક સાથે દરવાજા ખોલવાથી તંત્રના પાપે જમીન ધોવાઈ ગઈ। માળિયા તાલુકામાં જુઓ, ખેડૂતો બેહાલ થઈ ગયા, જમીનો ધોવાઈ ગઈ છે, છતાં જમીન ધોવાણનો 1 પણ રૂપિયો નથી મળ્યો। એટલા પ્રીમિયમ ભર્યા છતાં પાક વીમા કંપની લૂંટીને વહી ગઈ, વીમા નથી મળ્યા। એટલી રજૂઆત કરવા છતાં કેનાલો તૂટી ગઈ છે સતતથી, છતાં કેનાલ રિપેર નથી થતી। કોણ કહે કોણ સાંભળે કાયમ એવું જ છે। તો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ જાગૃત થાવ। આપણે બધા ભેગા થઈ અને યોગ્ય રજૂઆત કરી, બધા ફોટા બધું રજૂઆત કરીને આપી કે અમારા ગુજરાતના ખેડૂતોનો શું વાંક છે। અમારી સામે પણ જુઓ સરકાર, કેમ કે સરકાર બધું કરી શકે, સરકાર માય બાપ છે। જો તમે બીજા રાજ્યમાં આપો છો, એમને ગમે છે, આપો, બધા રાજ્યને આપો, ખેડૂતોનો હક આપશો। કેમ કે ખેડૂતો કાયમ આપ્યું છે, જેમ જવાને સેવા કરી છે એવી જ ખેડૂતોએ દેશની સેવા કરી છે। ખેડૂતનો દીકરો તો એ વિચારે છે કે અમારા મૃત્યુ પછી અમારા શરીરનું પણ દેહદાન કરી, અને અમે બધાએ દેહદાનમાં લખાવી દીધેલું છે અમારું શરીર, કે મૃત્યુ પછી પણ અમારું શરીર દેશના કામ આવે। જીવતા તો અમે દેશની સેવા કરી, પણ મૃત્યુ પછી એવું અમે વિચારી છીએ, કેમ કે અમે મા જગદંબાના દીકરા છે। અમે ધરતી માતાને પૂજી અને એક કણમાંથી એક વણ બનાવી અને દેશની અમે પણ બધા ખેડૂતો સેવા કરે છે, જેમ જવાનો સેવા કરે છે। તો મારી આપ સર્વોને વિનંતી છે કે આપણે રજૂઆત કરવા જવું હોય તો આગેવાનો તૈયાર થાવ। એકવાર આપણે બધા ગાંધીનગર ભેગા થઈને રજૂઆત કરી અને ધારાસભ્યો, સંસદ સભ્યો પણ બધી આપની આ વાત પહોંચાડે। અને અમારા વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ઉપર પોગાડવાનું, કંઈ પણ ભૂલચૂક હોય તો માફ કરજો, પણ આ આપણો હક છે। હક માટે જો એક આપણે આપણા હકથી વંચિત રહી જશું ને તો ખેતી ભાંગી જશે અને હવે આપણા હાથમાં એક જમીનનો ટુકડો છે એ પણ છીનવાઈ જશે। એક કોરા કેમિકલવાળા પાણી આવે છે નદીમાંથી, તો જમીનનો મોલ બાળી નાખે છે। હવે ખેડૂત ગુજરાતનો જાગૃત થાય અને મા જગદંબા ખેડૂતને સદબુદ્ધિ આપે, ખેડૂત જે એક બને, નેક બને, અને તો જ ખેડૂતોની વાત કોઈ સાંભળશે। બાકી આટલા વર્ષથી ચૂંટાય છે તો ગુજરાતના ખેડૂતનો શું વાંક। તો બધા રજૂઆત કરે, ધારાસભ્યો, સંસદ સભ્યોને, તાલુકામાં પેજ પ્રમુખને, જિલ્લા પંચાયતને, કિસાન સંઘને, અને બધા ખેડૂતોના આગેવાનો પણ જાગૃત થાય। જે ખેડૂતોના આગેવાનો હવે ગામમાં આવે તો એને પણ કરે કે ભાઈ અમે તમે કહેશો એ કરવા તૈયાર છે, પહેલાં અમારી વાત તો પોગાડો, અમારી વાત ઉપર લગી પોગાડો। અમારી ખેડૂતની વાત એ કોઈ રદીની ટોકરી નથી કે જે બધી વાત રદીની ટોકરીમાં જ વહી જાય। પાક વીમો મળતો હતો એ બંધ થઈ ગયો,
પોષણ સંભાવ નથી મળતા ખેડૂતોને અને પાણી નથી મળતું. હજી લગી કેનાલો નર્મદાની તૂટી ગઈ છે, નથી બની આટલી રજૂઆત. તો ખેડૂતો બધાની વાત સાંભળે, ખેડૂતોની પીડા સાંભળે અને જગતનો તાત કાયમ કણમાંથી એક મણ બનાવી દીધું છે. તો આ વિડીયોને શેર કરજો અને ઉપર પહોંચાડજો અને બધા ખેડૂતો જાગૃત થાય એવી દીપક ગઢવીના સૌને જય માતાજી, જય મા ભવાની, જય જગત તાત.